ડોક્ટર સાહેબ 3-4 દિવસ એનું માથું ઉતરતું જ નથી. માથાનો MRI કરાવીને બતાવી જાઓ અને હા પેશન્ટને લઈને આવજો. સાંભળ, ડોક્ટર સાથે વાત થઈ, ટેસ્ટ કરાવવા જવાનું છે. શાનો ટેસ્ટ? MRI. MRI? માથાના માટે MRI જ કરાવવું પડે ને બકા. એને 8-10 હજાર થઈ જશે ને? પૈસા કરતા તું મારા માટે વધારે છે, બરાબર છે? દવાના થશે ને પાછા? જો પાછું દવાના 4,000 થશે. તો ડોક્ટરના? ડોક્ટર આપણો સગો છે, એના 2,000 રૂપિયા ફી ચાલે છે, પણ પૈસા કરતા તું મારા માટે વધારે છે. હા, તો 14,000 જેવું થઈ જશે ને? 14-15,000 થશે, પણ મારા માટે પૈસા કરતા તું વધારે છે. તો એવું કરો, મને 15,000 આપી દેજો ને. મારું માથું સરખું થઈ જશે. 15,000 થી તારું માથું સરખું થઈ જશે? તું ડોક્ટર છું? એવું નથી, મારી ફ્રેન્ડ છે ને એ 15,000 ની સાડી લાવી છે, તો એના લીધે માથું દુખવા લાગ્યું. હું એના કરતા સરસ સાડી લઈ આવું. આપો મને, આપો ને પૈસા. પૈસા કરતા હું તમારા માટે વધારે લઉં. હું તમારા માટે સૌથી પણ બની નાખું. માથું દુખાતે મટી ગયું. એ મટી જશે. શેર બજાર તો દિવાળી પછી ડાઉન ને ડાઉન જ જાય છે. ઓય, મારે શોપિંગ કરવા જવું છે તો 3,000 રૂપિયા આપો. અરે દિવાળીનો આટલો ખર્ચો થઈ ગયો, ખિસ્સા ખાલી થઈ ગયા છે, હવે ક્યાં શોપિંગ કરવું છે? અમે આપણે ફરવા જવાનું છે તો શોપિંગ તો કરવું જ પડે ને. તો આ 3,000 હમણાં પેલો આપી ગયો છે, લઈ લે. કરી આવો બધું, જાઓ શોપિંગ. ખિસ્સામાં પૈસા વધતા નથી દિવાળી પછી તો. હા, તો 2,500 જ છે. 2,000 હોય જ નહીં ને. આ તો 2,000 છે. હા, આ તો છે ને નીચે પડી ગયા. ચાલો 500 ખિસ્સામાં રહી ગયા તો લો, થઈ ગયા 3,000. 1 2 3 4 5 6 લો, થઈ 6 થઈ ગયા. અરે ભાઈ, સમજ ને, તારી આમે મેરેજની ઉંમર થઈ ગઈ છે અને ઘરવાળા બધા બહુ પરેશાન છે. સમજી જા ને. લો, સમજાવો કઈક તમે. હા સાલા સાહેબ, કેમ છો? મજામાં? અરે કરી લો ને મેરેજ, બધા કહે છે તો. અને ગમે ત્યારે તો કરવાના જ છે ને. અને જીવનમાં ખુશી જ બધી વસ્તુ નથી હોતી, એટલે ખુશી ને ખુશીનો ભંડાર હશે તમારા જીવનમાં. હા, એમ કહું છું, બરાબર ને? ઓકે, સારું સારું, ચાલો મળીએ. માની ગયો. આ પત્યું નથી તમારું? હજી કપડા ધોવાના છે. ખુશીઓનો ભંડાર.